તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા ઇવનિંગના વ્લોગની અંદર મિત્રો. ને વિડીયો શેના પર છે તો તમને થંબનેલ અને ટાઇટલ પરથી ખ્યાલ આવી જ ગયો છે. તો જરૂર વિડીયો પૂરેપૂરો જોજો અને નવા મિત્રો જોડાણા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચાલો આગળ આપણે રસોડા બાજુ વધીએ જઈએ કે તમે થંબનેલ જોઈએ એનું કામ એ સ્ટાર્ટ થઈ ગયું. તો આપણે એ બાજુ જઈએ અને તમને બતાવી. જો આ બાજુ બા છે અત્યારે લોટ એ બાંધે છે ને જે લોટ બાંધે છે ને એ એકદમ કે જે ઝીણો લોટ આવે આપણે રોટલી બનાવી એ નથી. થોડોક કરકરો જે લોટ હોય ને આપણે લાપસી બનાવી હોય કે એવી રીતે કરકરો લોટ છે એ બાંધે છે ને એની રોટલી બનાવી ને પછી જેમ તમે થંબનેલ ઉપર જોયું એમ કે પછી એના આપણે લાડવા બનાવવાના છે. તો એની તૈયારી છે ચાલુ થઈ ગઈ. તો અત્યારે તો જે લોટ બાંધવાનું કામ ચાલુ છે ને પછી એની જે રોટલી બનાવવાની છે સામે તાવડી પણ ગરમ થવા માટે મૂકી દીધી છે. તો રોટલી બની જાય પછી એને ભાંગી અને પછી એના લાડવા બનાવવાના. જો ટાટી રોટલી હોય તો ઘણા અહીંયા પણ બનાવતા હોય, પરંતુ આપણે અત્યારે ગરમા ગરમ રોટલી બનાવી પછી એને ભાંગશું અને પછી લાડવા બનાવશું. તો જરૂર વિડીયોમાં બિના રહેજો. ચાલો આપણે તમને થોડા ટાઈમ પછી પાછા મળી. તો જો આ બાજુ બોન છે હવે ક્યાંક મારવાનું ચાલુ કરી દીધું છે ને આ બાજુ બા એ રોટલી બનાવી અને શેડવે છે. તો એ પણ આપણે તમને બતાવશું એ બાજુ જઈને. રસોડામાં થોડોક પ્રોબ્લેમ થશે ધુવાડાના હિસાબે, ક્લિયર અહીંયા નહીં દેખાય, અહીંયા જેવું ચોખ્ખું દેખાય ને એવું. તોય આપણે તમને પ્રયત્ન કરશું બતાવવાનો. જો આવી રીતે ગરમા ગરમ હોય ને ત્યાં મહરવું પડે. આવી રીતે કંઈક થોડોક ધોવાડાના હિસાબે પ્રોબ્લેમ આવે. સડી ગઈ અને આવી રીતે કટકા કરીને મૂકી દે એટલે થોડીક ઠરી જાય, મારવામાં આસાની થાય એટલા માટે. આપણે તમને વાત કરી હતી જો ખરખરો લોટ હતો એટલે જોઈએ કહો તમને એમ થશે કે બાજરાના રોટલો હોય છે, પરંતુ એવું નથી, ઘઉંની રોટલી જ છે. પરંતુ આપણે વાત કરી થોડોક જાડું દહીંનું હોય ને એ છે. અમારી પાસેમાં તો કડકું કહીને ઘણા ખરખરો લોટ પણ કહેતા હોય. તો અહીંયા કણે હવે આપણે તમને બતાવી લાડવા બનાવવા માટે એકદમ કે પરફેક્ટ જે જરૂર પડે ને એ રીતે. રોટલી ગરમા ગરમ હોય ત્યારે મરી હોય ને તો આ જાજુ ન થાય પ્રોબ્લેમ, પરંતુ બોન એ એક મહરતી હતી બા એ રોટલી બનાવતા હતા એટલે થોડુંક લેટ થઈ ગયું. તો એ હવે અત્યારે આપણે સાણીથી સારી નાખીએ એટલે એકદમ લાડવા બનાવવા માટે પરફેક્ટ થઈ જાય. ને જે રોટલી ઠંડી થાય ને એટલે મેન પ્રોબ્લેમ આ એક આવે. આપણે તેલમાં તરી ત્યારે પણ એવું જ થાય, ત્યારે પણ ગરમા ગરમ જ કે મહારીને તો એકદમ પરફેક્ટ થઈ જાય. પરંતુ વધુ ગરમ હોય ત્યારે આપણે મહારીનો હોય કે ગરમ લાગે એટલે થોડુંક આવું તો થયા રાખે, પરંતુ આની મજા જ કંઈક અલગ છે. તો અહીંયા તમને બતાવું જો આ બા છે અત્યારે સારે છે ને એમાંથી જે નીકળે છે તો એને થોડુંક મહરશું ને આ એકદમ પરફેક્ટ લાડવા બનાવવા માટે થઈ ગયું. તમે જોઈએ કહો આ રીતનું ઝીણું કરી લેવાનું. તો આ બાજુ જો આટલું તો પરફેક્ટ આપણે કરી નાખ્યું છે ને આ સાઈડમાંથી આ થોડુંક નીકળ્યું એ બોન અત્યારે ક્યાંની છે મહારે છે એટલે થઈ જાય કમ્પ્લીટ. ને આપણે તૈયાર કરવાની છે આ વસ્તુ જે ડ્રાય ફ્રૂટ છે એ એડ કરવાના, એનું કટિંગ કરી નાખી. આ છે ખાંડ દરેલી જે આવે એ. તો ચાલો બોન છે આટલું કમ્પ્લીટ કરે ત્યાં આપણે આનું કામ જે છે એ કરી નાખી. તો અહીંયા કણે તમે જોઈએ કહો જે દરેલી ખાંડ હતી એ મિક્સ કરવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. જે આપણે કહેવાય કે ડ્રાય ફ્રૂટ અને દરેલી ખાંડ એડ કરવાની છે તો એ બધું કહેવાય કે પરફેક્ટ રીતે પહેલાં મિક્સ કરી લેવાનું. અને પછી આ બાજુ આપણે ઘી છે એ પણ ગરમ કરી લઈ આવ્યા છીએ તો એ પછી એડ કરશું. પહેલાં
સરખી રીતે કે ને કે જે ખાંડ છે મિક્સ કરી લે. ને આ આપણા ડ્રાય ફ્રૂટ જે આપણે તમને વાત કરી હતી એમ કાજુ બદામ ને કિસમિસ એટલે કે દ્રાક્ષ, એ બધી વસ્તુ એડ કરી કંઈક આ રીતે મિક્સ કરી લેવાનું. આ બાજુ આપણે તમને બતાવી જે આપણે ઘી ગરમ કરીને લાવ્યા આપણું ઘરનું જ છે દેશી ઘી. જો આ એ ઘી છે કે જે તમારા નીકળે એટલે થોડુંક જે બધું ગરમ છે તો બધું મિક્સ કરી ત્યાં થોડુંક એ પણ ઠંડુ થઈ જાય. એટલે કે બહુ ઠંડુ નથી થવા દેવાનું, થોડુંક જ થવા દેવાનું. એટલે પછી જ્યારે આપણે લાડવા વારવા હોય ત્યારે થોડીક આસાની થાય એટલા માટે. તો ફાઇનલી મિત્રો આપણા લાડવા એ બનીને થઈ ગયા કમ્પ્લીટ. તો ચાલો એક લાડુ આપણે ગા માતાજીને આપી આવી. થોડોક વિડીયો ક્લિયર ન હોય તો માફ કરજો, કેમ કે આપણે એક હાથમાં મોબાઈલ છે ને એક હાથમાં ગા માતાજીને લાડવા આપવા જઈએ છીએ, એટલે કે ને કે મોબાઈલ થોડોક હલે ને એટલે બ્લર જેવું થઈ જાય છે. તો ચાલો ગા માતાજીને આપણે લાડુ આપી દીધો. તમારે પણ ખાવા હોય તો આવી જાઓ. તો આ બાજુ તમે જોઈએ તો બધા કહે કે વારું કરવા માટે બેસી ગયા છે. ઘીના લાડવા છે, સાથે જ ગાંઠિયા પણ બનાવ્યા હતા, તો એ પણ છે, એ આપણે વિડીયોમાં નહોતું લીધું. ને સાથે છે કોરું મોરું બટેકાનું શાક. તો ચાલો વારું કરી લઈને આ વ્લોગને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ. મળીએ જલ્દી એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.